Good morning, students. Welcome to our video lecture session. આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ડિફરન્સ જોયો છે સિંગલ લિંક લિસ્ટ એન્ડ ડબલ લિંક લિસ્ટ નો, રાઈટ? સો આપણે એક સેશન ની અંદર જ્યારે આપણે બાઇનરી ટ્રી ક્રિએશન શીખ્યા એ ટાઈમ પર આપણે એક વસ્તુ બાકી રખાઈ હતી અને એ તમને હોમવર્ક માટે આપેલી આપણે, રાઈટ? તો આ સેશન ની અંદર અત્યારે મારે એ એક્ઝામ્પલ સોલ્વ આઉટ કરાવવાનું છે. તો જોઈએ આપણે કે ટ્રી એક બનાવવા માટે તમને આપેલું બરાબર, આજથી લગભગ 3-4 ડેઝ પહેલા સેકન્ડ લાસ્ટ લેક્ચર ની અંદર આપ્યું હતું, બરાબર? તો એ હવે સોલ્વ આઉટ કરી લીધું હશે બધાએ. તો આજે એને તમારે ચેક કરવાનું છે કે બન્યું છે, સાચું બન્યું છે, ખોટું છે, ક્યાં ભૂલ છે, અને એની ત્રણે ત્રણ ટ્રાવર્સલ ટેકનિક્સ પણ મેં આમાં સોલ્વ આઉટ કરેલી છે. તો આપણે એ જોશું. તો જસ્ટ હું તમને પ્રીવિયસ સેશન નું થોડું ઘણું રિવાઇઝ કરવું. તો આપણે રિસેન્ટલી એ જોયું કે હાઉ કેન વી differentiate between the single and double linked list. તો સિંગલ લિંક લિસ્ટ ની અંદર બેઝિક એના પોઈન્ટ્સ અત્યારે કહી દઉં છું જે મેઇન ડિફરન્સ છે. બાકી તમારો આખું વિડિયો સેશન તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. તો ડબલ લિંક લિસ્ટ ની અંદર we can have 3 parts of a node, and in single linked list we have only 2 parts of a node. નોડ ના ખાલી 2 પાર્ટ છે સિંગલ લિંક લિસ્ટમાં, ડબલ ની અંદર 3 પાર્ટ છે, બરાબર? પછી આપણે સિંગલ લિંક લિસ્ટ ની અંદર we can move forward only, we cannot get back. પાછા આવી શકશું નહીં એવી કોઈ સિસ્ટમ નથી સિંગલ લિંક લિસ્ટમાં. જ્યારે ડબલ લિંક લિસ્ટમાં we can move forward as well as we can move backward also, બરાબર? ત્યાર પછીની વાત એવી કરી હતી કે links, total number of links. તો in single linked list we can have only one link between two nodes, whereas in double linked list we can have two links between two nodes. બે નોડ ની વચ્ચે બે લિંક હોય છે ડબલ લિંક લિસ્ટમાં, જ્યારે સિંગલ લિંક લિસ્ટમાં બે નોડ ની વચ્ચે માત્ર એક જ લિંક હોય છે, બરાબર? અને હવે વાત કરી મેમરીની. તો ડેફિનેટલી જે નોડના બે પાર્ટ છે એ ઓછી મેમરી રોકશે, જેના 3 પાર્ટ છે જાજી મેમરી રોકશે. તો in single linked list the node has only 2 parts, so it occupies less memory, whereas in double linked list the node has 3 different parts, so it occupies more memory. memory regarding થઈ ગયો ડિફરન્સ. ત્યાર પછીની વાત કરો તો નલ વાળી વાત આવે. નલ કઈ કઈ જગ્યા હોય છે? તો in single linked list the next part of the last node should be null. જે છેલ્લા નોડ નો નેક્સ્ટ પાર્ટ છે એને જ માત્ર નલ કરવામાં આવે છે. whereas in double linked list next part of the last node should be null and the previous part of the first node also should be null. પહેલા નોડ નો પ્રીવિયસ પાર્ટ અને છેલ્લા નોડ નો નેક્સ્ટ પાર્ટ બંને નલ રાખવામાં આવે છે, બરાબર? ખાસ યાદ રાખવાનું છે. તો આટલા રિગાર્ડિંગ સિંગલ લિંક લિસ્ટ એન્ડ ડબલ લિંક લિસ્ટ ડિફરન્સીસ છે. બધાની ડાયાગ્રામેટિક ફિગર તમને બતાવેલી છે. નેક્સ્ટ પાર્ટમાં એડ્રેસ સ્ટોર કરવામાં આવે છે, પછીના નોડનું પ્રીવિયસ પાર્ટમાં આગળના નોડનું એડ્રેસ સ્ટોર કરવામાં આવે છે. આ બધી ડિસ્કશન આપણે થયેલી છે ઓલરેડી. સો એકદમ વ્યવસ્થિત પ્રિપેર કરી દેજો, નોટ ડાઉન કરી દેજો. થિયરી વાઇઝ, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન વાઇઝ બધી વસ્તુ પ્રોપર કરાયેલી છે, ડિફરન્સ સમજાયેલા પણ છે. ઓકે, તો હવે આજના આ સેશનની અંદર આપણે ટ્રી છે એ બનાવવાનું છે અને એને પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડરમાં
ટ્રાવર્સ કરવાનું છે, બરાબર. તો આ હાઉ ટુ ક્રિએટ બાઇનરી ટ્રી વાળું સેશન આપણે થોડું ઘણું જોયેલું છે, બટ ધેન ઓલસો હું અહીંયા ફટાફટ 2-3 મિનિટમાં એ એક વખત રિવાઇઝ કરાવી દઉં છું, બરાબર છે. તો શું કહે છે, rules to create binary tree. There are 3 different types of tree traversal techniques: pre-order, in-order, post-order. Pre-order technique, root left right. In-order technique, left root right. Post-order technique, left right root. Rules to create binary tree. સૌથી પહેલો એલિમેન્ટ ટોપ ઉપર મૂકવાનો, બીજો એલિમેન્ટ એની લેફ્ટમાં, જો એનાથી સ્મોલર હોય તો એની લેફ્ટમાં જશે, બિગર હોય તો એની રાઈટમાં જશે. એ પ્રમાણે આગળ વધવાનું છે. હજી આ સેશનની અંદર એકદમ છેલ્લે ક્લિયર થઈ જશે તમને કે કેવી રીતે ટ્રી બનાવવાનું છે અને કેવી રીતે એને ટ્રાવર્સ કરવાનું છે. ઓકે, તો એ સમજી લઈએ. આ આપણે ડ્રો કરાવડાવ્યું હતું, આ એની પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર, પોસ્ટ ઓર્ડર ટેકનિક છે, એ યાદ રખાઈ હતી. અને આ વસ્તુ જે છે એ આજે મેં ક્રિએટ કરેલું છે, જોવો તમે. તો આ નંબર્સ મેં તમને ઓલરેડી આપ્યા હતા, ખાલી નંબર્સ જ આપ્યા હતા. ટ્રી બનાવવાનું તમારે હતું અને પ્રી અને પોસ્ટમાં કન્વર્ટ પર તમારે કરવાનું હતું. તો તમે અહીંયા જોઈ શકો છો કે નંબર્સ પછી મેં ટ્રી બનાવેલું છે. તો હવે મેં કેવી રીતે બનાવેલું છે આ ટ્રી એ તમને એક્સપ્લેન કરું છું અહીંયા. તો પ્લીઝ સમજી લેજો ખાસ. ટ્રી બનાવતા આવડવું જોઈએ. ખાલી નંબર્સ આપેલા હોય, ઇવન એબીસીડી આપ્યા હોય તોય તમને બનાવતા હવે આવડી જશે. સમજાવું છું તમને કેવી રીતે, બરાબર. તો સૌથી પહેલા નંબર છે 45. સો પુટ ઇટ એઝ અવર રૂટ. 45 ને રૂટ તરીકે મૂકવાના છે. પુટ 45 એઝ અવર રૂટ, બરાબર. પછીનો નંબર શું છે 33. તો હવે એને શું કરવાનું છે ખાસ સમજો. 33 નંબરને સૌથી પહેલા રૂટ હારે આપણે કમ્પેર કરવાનું. સૌથી પહેલું રૂટ એટલે આપણું 45 છે. તો એની હારે કમ્પેર કરો. જો એનાથી નાનો નંબર છે તો પુટ ઇટ ઇનટુ ઇટ્સ લેફ્ટ સાઈડ. તો એની ડાબી બાજુએ મૂકવાનો. તો 45 ની ડાબી બાજુએ મેં 33 મૂક્યા છે. જો 45 ની ડાબી બાજુએ 33 મૂક્યા છે. ઓકે, નાવ આવ્યો 17. તો હવે 17 ને સીધા 33 થી નથી કમ્પેર કરવાના, સમજો. 17 આવે, જે નેક્સ્ટ નંબર આવે એને આપણા મેઇન રૂટ થી જ કમ્પેર કરવાનું છે, બરાબર. તો આપણું મેઇન રૂટ કયું છે 45. તો આપણું જે મેઇન રૂટ છે 45, એનાથી લેફ્ટ હેન્ડ સાઈડ પર જવું પડશે, કારણ કે 17 છે, 17 છે એ 45 થી નાના છે. તો ડેફિનેટલી 17 છે 45 ની ડાબી બાજુ ક્યાંક આવશે. ક્યાં આવશે એક્ઝેક્ટ એ હવે ખબર પડશે. પણ 45 થી બધી નાની સંખ્યા છે એ 45 ની ડાબી બાજુ આવશે. 45 થી મોટી સંખ્યા છે એ બધી 45 ની જમણી બાજુ આવશે. જોયો. ઓકે, નાવ 17. તો સ્ટાર્ટ કરવાનું 45 થી. 45 થી નાના, યસ, તો એને ડાબી બાજુ. પાછું 33 સાથે 17 ને કમ્પેર કરવાના કે 17 થી 33 થી પણ નાના છે, તો કે યસ, તો 33 ની પણ ડાબી બાજુએ મૂકવાના આવશે, બરાબર છે. 17 ને પણ 33 ની લેફ્ટ હેન્ડ સાઈડ મૂકશું આપણે. ચલો, ત્યાર પછી આવ્યું 78, ચોથો નંબર આપણો. સેમ જ પ્રોસેસ. 45 થી નાના હોય તો એની ડાબી બાજુ, મોટા હોય તો જમણી બાજુ જવા દે. તો 78 છે એ 45 થી મોટા છે, તો ડેફિનેટલી 45 ની રાઈટ સાઈડ મૂકશું. 78. નાઉ 31. 31, તો 45 થી ચેક કરો. 45 થી નાના, સમજો, આ સમજવા જેવો છે. 31 કેવી રીતે મૂક્યો છે. 45 થી નાના, તો 45 ની ડાબી બાજુ. પાછું 33 થી પણ નાના છે 31, તો 33 ની પણ ડાબી બાજુ આવશે. હવે 33 ની ડાબી બાજુ આવો તો ત્યાં આવે છે 17. એ ઓલરેડી મૂકેલા છે આપણે.
તો 17 થી હવે આપણો નંબર જે છે 31 મોટો છે તો 17 ની જમણી બાજુએ આવશે. બરાબર છે? આ 31 કેવી રીતે તમે કઈ ખાસ સમજજો. 45 થી નાના તો ડાબી બાજુ, 33 થી પણ નાના તો ડાબી બાજુ, પણ 17 થી મોટા એટલે એની જમણી બાજુએ આવશે. ઓકે, નાઉ 90 નંબર 90 નંબર છે એ 45 થી મોટા છે તો 45 ની જમણી બાજુ 78 અને 78 થી પણ મોટા છે એટલે 78 ની રાઈટ સાઈડ 90. ઓકે, ઈઝી છે, સમજાયું છે. નાવ જો 76, ચલો 76 નંબર 45 થી મોટા 45 ની રાઈટ હેન્ડ સાઈડ આપણો નંબર છે 76 તો 45 થી મોટો છે તો 45 ની રાઈટ હેન્ડ સાઈડ જશે અને 78 થી પાછો નાનો છે તો 78 ની લેફ્ટ સાઈડ 76 મૂકશું. 78 ની લેફ્ટ હેન્ડ સાઈડ 76 મૂકશું. બરાબર, ચલો પછી 43 એટલે 45 થી નાના તો એની લેફ્ટ સાઈડ ત્યાં છે 33 પણ 33 થી મોટા. સમજ પડે છે ને? 43 નંબર 45 થી નાના છે તો ડાબી બાજુ પણ 33 થી મોટા છે એટલે 33 ની જમણી બાજુ. ઓકે, નાવ 22 તો 45 થી નાના 33 થી પણ નાના 17 થી મોટા તો 17 ની જમણી બાજુએ મૂકવા પડે પણ ત્યાં પાછો 31 નંબર છે તો એનાથી પાછા નાના એટલે 31 ની લેફ્ટ હેન્ડ સાઈડ 22 આવશે. 31 ની લેફ્ટ હેન્ડ સાઈડ 22 નંબર આવશે. કે સમજવા જેવું હતું. 45 થી નાના 33 થી નાના 17 થી મોટા અને 31 થી નાના એટલે 31 ની લેફ્ટ સાઈડ 22 નંબર આવશે. નાઉ 1 45 થી નાના 33 થી નાના અને 17 થી પણ નાના એટલે 17 ની લેફ્ટ હેન્ડ સાઈડ. હવે જોજો 88 નંબર તો 88 માં શું આવશે? 45 થી મોટા 78 થી મોટા 78 ની જમણી બાજુ પણ ત્યાં છે 90 તો 90 થી નાના છે પાછા 88 તો 90 ની લેફ્ટ હેન્ડ સાઈડ 88 આવશે. બરાબર છે? તો આ થયું આપણું ટ્રી. લો આ પ્રમાણે બનાવો તો સાચું. તો આ આપણું ટ્રી છે. નાવ આના ઉપરથી આપણી પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ટેકનિક્સ છે એને ઇલેબોરેટ કરવાની છે, સમજાવવાની છે. તો જોઈએ, ચલો પ્રી ઓર્ડર નો રૂલ શું છે? રૂટ સૌથી પહેલા તો 45 છે આપણું રૂટ તો સૌથી પહેલા 45 આવશે. રૂટ પછી લેફ્ટ તો રૂટ ની લેફ્ટમાં છે 33 ઈ પાછું શું છે? રૂટ. તો રૂટ ની પ્રાયોરિટી સૌથી હાઈએસ્ટ છે એટલે રૂટ સીધા લખી દેવાના જ આવે. રૂટ આવે એટલે લખી દેવાનો 33 તો આન્સરમાં 33 લખી દીધા. જો 33 રૂટ છે તેની લેફ્ટમાં જવું પડે. 17 તો 17 પાછું રૂટ છે કારણ કે એની નીચે એલિમેન્ટ છે. જો તો 17 રૂટ છે તો પાછા લખી દેવા પડશે. બરાબર, તો 45 33 અને 17. નાવ એ રૂટ છે તો એની લેફ્ટ હેન્ડ સાઈડ 1. હવે એ રૂટ નથી પણ 17 આવી ગયા છે તો એની લેફ્ટ હેન્ડ સાઈડ છે એ લખવું પડશે 1. હવે 17 આવી ગયો, 1 આવી ગયો તો 17 ની રાઈટમાં જવાનું 31 પણ 31 પાછું શું છે? રૂટ, કારણ કે એની નીચે કોઈ એલિમેન્ટ છે તો રૂટ આવે તો રૂટ લખી નાખવા પડે તો 31 પણ લખ્યા આન્સરમાં. આન્સર જોતા જજો, આરે નીચે છે જ 31 લખાઈ ગયા. ત્યાર પછી એની લેફ્ટમાં જવું પડશે તો એની લેફ્ટમાં છે 22 તો 22 લખાઈ ગયા. ચલો હવે 33 ની લેફ્ટ સાઈડ આખી પતી ગઈ. જો તો શું આવશે? 33 ની રાઈટ સાઈડ
તો 33 ની રાઈટ માં છે 43, તો 43 લખ્યા આન્સરમાં. હવે શું થયું 45 અને એની લેફ્ટ સાઈડ, હવે ટોપ રૂટ ઉપર જઉં છું. ટોપ રૂટ એ આખું પતી ગયું છે, એનો લેફ્ટ સાઈડ પતી ગયો છે. તો હવે આવવાનું છે એની રાઈટમાં. રાઈટમાં શું છે 78, તો 78 ઈ પાછું રૂટ છે, તો રૂટ લખી નાખવું પડે. એટલે 43 પછી લખ્યા છે 78. 78 પાછું રૂટ, એની લેફ્ટ સાઈડ 76, તો 78 પછી મેં 76 લખ્યા. 76 લખી નાખ્યા પછી 78 ની લેફ્ટ સાઈડ પતી ગઈ, તો એની રાઈટ સાઈડમાં જશું. એની રાઈટ સાઈડમાં છે 90, તો 90 પાછું છે રૂટ, તો લખી નાખશું. તો 90 લખ્યા અને છેલ્લે એનો લેફ્ટ 88 છે એ લખ્યા. બરાબર. તો આ આપણી પ્રી ઓર્ડર ટેકનિક. ચલો ઇન ઓર્ડર. ઇન ઓર્ડરમાં એક મેં ઇમ્પોર્ટન્ટ વાત કીધી હતી, હમણાં કહું છું પાછી. તો હવે આપણા નિયમ પ્રમાણે પહેલા બતાવું છું કે ભાઈ પહેલા શું આવશે લેફ્ટ, પછી રૂટ અને પછી રાઈટ. ઇન એટલે રૂટ વચ્ચે. તો પહેલા લેફ્ટ ની પ્રાયોરિટી 45 રૂટ છે, તો ઈ ન લખવાના આવે, કારણ કે પ્રાયોરિટી હાઈએસ્ટ લેફ્ટ ની છે. તો લેફ્ટ સાઈડમાં જે એલિમેન્ટ હોય એને પહેલા લખવો પડે. તો 45 ની લેફ્ટમાં જશું 33, પાછું રૂટ, તો નહીં લખવાના. 33 ની લેફ્ટમાં 17, પાછું રૂટ, તો ઈ પણ નહીં લખવાના. હવે એની લેફ્ટમાં છે 1, તો ઈ સૌથી લેફ્ટ મોસ્ટ એલિમેન્ટ છે, તો ઈ લખવો પડશે. લેફ્ટ લખાઈ ગયો. હવે એનું રૂટ કોનો લેફ્ટ લખવાનો 17 નો લેફ્ટ, તો 17 પોતે રૂટ છે, તો હવે 1 પછી 17 આવશે. પછી એને રાઈટમાં જાઓ છો તો એ પાછું રૂટ છે, તો રૂટની પ્રાયોરિટી હાઈએસ્ટ નથી, લેફ્ટની છે, તો રૂટની લેફ્ટ વાળો એલિમેન્ટ પહેલા લખવો પડશે. તો 31 ની લેફ્ટમાં જે છે એને આપણે સૌથી પહેલા લખવા પડે. એટલા માટે 1, 17 અને પછી 22 લખેલા છે. જો એટલે 31 નો લેફ્ટ લખાઈ ગયો. તો હવે 31 પોતે રૂટ છે એને લખવા પડશે, એટલે 31 લખ્યા. તો 33 વાળો હવે જો રૂટ, એની લેફ્ટ સાઈડ આખી પતી ગઈ, તો હવે એ રૂટ પોતે લખવો પડે, એટલે લખ્યા છે 33. પછી એનો રાઈટ સાઈડ નો એલિમેન્ટ 43, તો એ લખ્યા. હવે 45 ની આખી લેફ્ટ સાઈડ પતી ગઈ છે ટ્રીમાં, જો 45 ની આખી લેફ્ટ સાઈડ પતી ગઈ છે, તો હવે રૂટ પોતે, એટલે 45 લખ્યા. પછી એની રાઈટમાં આવવાનું છે. રાઈટમાં શું છે 78 ઈ રૂટ છે, તો રૂટ ની લેફ્ટ સાઈડ પહેલા લખવી પડે, એટલે 78 નહીં લખું, પહેલા લખીશું 76. પછી 78, પછી એની રાઈટમાં આવો, ઈ રૂટ છે એ નહીં લખવાના, લેફ્ટમાં ત્યાં સુધી લેફ્ટ પહેલા લખવાનો, એટલે 88 અને પછી 90. તો આ મેં રૂલ વાઇઝ કીધું. હવે જ્યારે ટ્રી બનાવ્યું હોય નંબર્સ ઉપરથી, આ મેં વાત કરી હતી, જ્યારે ટ્રી આપણે બનાવી છે ત્યારે કમ્પ્લીટલી ચડતા ક્રમમાં લખી દેવાના નંબર. તો તમે જોઈ શકો છો 1 આન્સર જો ઇન ઓર્ડર 1, 17, 22, 31, 33, 43, 45, 76, 78, 88, 90 ચડતા ક્રમમાં જ આવે. પણ જ્યારે ટ્રી બનાવીને પછી લખો તો ઓલરેડી કોઈ અનસોર્ટેડ એલિમેન્ટ નું ટ્રી આપેલું હોય તો સીધું આવી રીતે નહીં મૂકવાનું. બરાબર. હવે પોસ્ટ ઓર્ડર. પોસ્ટ ઓર્ડરમાં શું કહે છે સૌથી પહેલા લેફ્ટ, પછી રાઈટ, પછી રૂટ. તો 45 તો રૂટ છે, તો રૂટ નહીં, રૂટની પ્રાયોરિટી સૌથી છેલ્લી, તો 45 નંબર આ સૌથી છેલ્લે આવશે. તો એ રૂટ છે, તો એની લેફ્ટમાં જવાનું. 33 પાછું રૂટ, પછી એની લેફ્ટ. 17 પાછું રૂટ, પાછી એની લેફ્ટ. લેફ્ટ છે 1, તો 17 ની લેફ્ટમાં આવ્યો 1. પછી શું છે જો 17 ની લેફ્ટ પતી જાય પછી 17 નથી લખવાનું, એ તો પોતે રૂટ છે.
તો 17 નો લેફ્ટ 1 લખાઈ જાય પછી 17 ના રાઈટ લખવાનું, પણ ઈ પાછું શું છે રૂટ, તો એની લેફ્ટ નો એલિમેન્ટ ઈ પહેલા લખવો પડે, એટલે 1 લખ્યા પછી મેં 22 લખ્યા. જો બરાબર, તો 31 તો લેફ્ટ છે 22, હજી 31 તો રાઈટ કોઈ હોત તો ઈ પહેલા લખી નાખવો પડે, કારણ કે આપણો રૂલ શું છે લેફ્ટ રાઈટ રૂટ. બરાબર, તો 22 પહેલા, પછી 31 કારણ કે રાઈટ નથી એટલે, પછી 17, તો 33 તો લેફ્ટ વધી ગયો તો હવે નો રાઈટ એટલે 43, પછી લખ્યા 33, હવે 45 નો આખો લેફ્ટ વધી ગયો તો રાઈટ માં જવું પડે, પણ ઈ 78 શું છે પાછું રૂટ, તો ઈ નહીં લખી હજી. 78 ની લેફ્ટ માં છે 76, તો ઈ સૌથી પહેલા લખશું, તો 33 પછી સીધું 76 લખ્યું. જો ઈ પતી જાય પછી 78 નો લેફ્ટ પતી જાય તો પછી 78 ના રાઈટ માં જવાનું, 90 પણ લખવાના નહીં, કેમ? કારણ કે ઈ રૂટ છે, તો રૂટ નો લેફ્ટ પહેલા લખવો પડે, તો 88 પહેલા લખ્યા, પછી 90, પછી 78 અને પછી 45. બરાબર, તો આ થઈ ગઈ આપણી પોસ્ટ ઓર્ડર ટેકનિક. બરાબર છે, સો આ સેશનમાં ન ફાવેલું હોય કે ભૂલ પડી હોય તો ટ્રી ડ્રો કરી નાખજો, પ્રી ઇન અને પોસ્ટ છે એ તમારી જાતે લખી નાખજો. ઓકે, સેશનમાં એટલું રાખવાનું છે.